ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ પ્રવાહનું કુલ પરિણામ 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% નોંધાયું છે. સુરતના વરાછા વિસ્તારથી એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે, જ્યાં A1 એજ્યુકેશનના વિદ્યાર્થી જશ માંગુકિયા ધોરણ 12 કોમર્સમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટોપ કરીને ઇતિહાસ રચ્યો છે. જશ માંગુકિયાની આ અદ્ભુત સફળતાએ માત્ર સંસ્થાનું નહીં પરંતુ સમગ્ર સુરત શહેરનું નામ રાજ્યભરમાં ગુંજાવી દીધું છે. આ સાથે જ A1 એજ્યુકેશનની વિદ્યાર્થીની તનિષા વરસાણીએ પણ ઉત્તમ પ્રદર્શન કરતા સુરત શહેરમાં 7મો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થાના ગૌરવમાં વધારો કર્યો છે. આ ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થીઓની અવિરત મહેનત, દ્રઢ સંકલ્પ અને અનુભવી શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન જવાબદાર માનવામાં આવી રહ્યું છે. સંસ્થાના યુવા સંચાલક દર્શન સર હરખાણીના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને સતત પ્રેરણા અને સચોટ માર્ગદર્શન મળતું રહ્યું. A1 એજ્યુકેશન દ્વારા બંને વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી. મારું નામ માંગુકિયા જશ પોપટભાઈ છે. મેં 2024ની બોર્ડની પરીક્ષા A1 એજ્યુકેશન સંસ્થા પર આપી છે. મેં 98.14% સાથે 2024ની બોર્ડની પરીક્ષામાં અવ્વલ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. ઓલ ઓવર ગુજરાત, સુરતમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. અને કેવા પ્રકારની મહેનત કરાવે છે શિક્ષકોને? આજે ગુજરાત બોર્ડ 2024નું વર્ષ છે, તેમાં જે મેં સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે તેમાં મારા માતા પિતા, શિક્ષકો તથા A1 એજ્યુકેશનના તમામ સ્ટાફની યોગ્ય માર્ગદર્શન હેઠળ જ મેં તૈયારી કરેલી હતી. તમામ શિક્ષકોનું યોગ્ય ગાઈડન્સ હતું, સતત પ્રેક્ટિસ કરાવતા હતા અને આગળ શું કરવા માંગો છો? આગળ મારે ગવર્મેન્ટનો ગોલ છે. કઈ સંસ્થા છે, શું પરિણામ આવ્યું છે? મારી સંસ્થા A1 એજ્યુકેશન અને સંચાલક તરીકે હું વિજયસિંહ ચૌહાણ અને મારા મિત્ર હરખાણી સાહેબ, દર્શન હરખાણી. શું રિઝલ્ટ આવ્યું છે તમારું? અમારી સંસ્થાની અંદર ટોટલ 7 A1 ગ્રેડ અને વિદ્યાર્થી મિત્રો અને ટોટલ 16 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાં વિશેષ કોઈ વિદ્યાર્થીઓ? અમારી સંસ્થાની અંદર જે વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવ્વલ નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેની ટકાવારી છે 98.14% સાથે આ વિદ્યાર્થી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સૌથી નામાંકિત એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે અમારી આ સંસ્થાની દીકરી જે વર્ષાણી છે એમણે પણ 96% સાથે 97% સાથે એમણે સમગ્ર ગુજરાતની અંદર અને કેન્દ્રમાં પણ 7મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. બીજા વિદ્યાર્થીઓ માટે શું સંદેશો આપશો તમે? ખાસ કરીને હું એટલું કહેવા માંગીશ કે આજની જે પળ છે અમારા માટે, એના માટે હું પ્રભુનો ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ સુંદર મજાની પળ જેમને આજે માણવા મળી છે એનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ સંસ્થાની અંદર જે અમે માર્ગદર્શન આપીએ છીએ અને અમારા જે કંઈ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ લાવે છે એ બદલ સૌથી પહેલાં તો હું મોટો સિંહફાળો અમારા આ તમામ શિક્ષક મિત્રોનો કહીશ. કારણ કે એઓ રાત દિવસ એક કરીને પોતાના બાળકને ભણાવતા હોય એમ એ રીતે આજે બાળકોને ભણાવીને આજે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરાવી છે. સાથે સાથે એમના પરિવારજનો, એમના માતા પિતાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એમણે જે ત્યાગ ભાવના અને જેમણે જે સ્નેહ અને જે બાળકોને હૂંફ આપી છે એ ખરેખર આ પરિણામની અંદર મોટો સિંહફાળો છે. અને અમારી જે સંસ્થા છે જેનો મોટો મેન નામ જ છે કે નામથી A1 અને કામથી A1, તો ખરેખર અમે એવી આશા રાખીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ માત્ર ભણતરની બાબતની અંદર જ A1 ગ્રેડ નહીં પણ પોતાના જીવનની અંદર ઉત્તમ કક્ષાનું A1 ગ્રેડનું જીવન કઈ રીતે જીવી શકે એ રીતે અમે સમગ્ર ઉત્કૃષ્ટ એક ભારતના રાષ્ટ્રને એક ઉત્કૃષ્ટ નાગરિકો અર્પણ કરીએ એવી અમે અભિલાષા રાખીએ છીએ. મારું નામ વરસાણી તનિષા દિલીપભાઈ છે અને મેં 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં મારો સમગ્ર ગુજરાતમાં 7મો ક્રમાંક આવ્યો છે. હું A1 એજ્યુકેશન સંસ્થામાં ભણી છું, જે વરાછાની નામાંકિત સંસ્થાઓમાં આવે છે. કેવું લાગે છે અને શું કરવા માંગશો આગળ? મને ખૂબ જ આનંદ થાય છે કે હું આટલી સફળતા મેળવી શકી છું અને જેનો શ્રેય હું મારા માતા પિતા અને મારા A1 એજ્યુકેશનના શિક્ષકોને આપવા માગું છું. આગળ શું બનવા માંગો છો? આગળ હું એક CFAનો કોર્સ છે એમ હું કરવા માગું છું. કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.